આપણે રોજબરોજ કેટલી સરળતાથી વીજળી વાપરીએ છીએ ખરું ને? ફોન ચાર્જ કરવાથી માંડીને ઘરમાં લાઇટ કરવા સુધી. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આટલી બધી પાવરફુલ એનર્જી આપણા ઘરના સોકેટ સુધી આટલી સેફ અને કામ લાગે એવી બનીને કેવી રીતે પહોંચે છે? આ આખી પ્રોસેસ પાછળ એક એવો હીરો છુપાયેલો છે જે દેખાતો નથી પણ આપણા આધુનિક જીવનને શક્ય બનાવે છે. તો ચાલો આજે એના જ રહસ્યને ઉકેલીએ. જરા આ સવાલ પર વિચારીએ. જ્યાં વીજળી બને છે એટલે કે પાવર સ્ટેશનમાં, ત્યાં તો એ ખૂબ જ હાઈ વોલ્ટેજ પર હોય છે, કારણ કે એને સેંકડો કિલોમીટર દૂર મોકલવાની હોય છે. પણ આપણા ઘરે જે ઉપકરણો છે, આપણો ફોન છે, એને તો સાવ ઓછો વોલ્ટેજ જોઈએ. તો પછી આટલો મોટો ગેપ, આટલો મોટો તફાવત પૂરાય છે કેવી રીતે? આટલી બધી શક્તિને આપણા નાના ફોન માટે સુરક્ષિત કોણ બનાવે છે? અને આ મોટા સવાલનો જવાબ છે ને એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ આઈડિયામાં છુપાયેલો છે. શક્તિનું રૂપાંતરણ. મતલબ કે વીજળીના વોલ્ટેજને આપણી જરૂરિયાત પ્રમાણે વધારવાની કે ઘટાડવાની ક્ષમતા. અને જે ડિવાઇસ આ જાદુઈ કામ કરે છે એ આપણી કલ્પના કરતાં પણ ઘણું નજીક છે. અને આ છે આપણી ઇલેક્ટ્રિકલ દુનિયાનું એ અદૃશ્ય નાયક ટ્રાન્સફોર્મર. હા, પેલો વીજળીના થાંભલા પર દેખાતો મોટો ડગ્ગો, એ જ. અને એટલું જ નહીં, આપણા ફોન ચાર્જરની અંદર પણ એ એક નાનકડા પાર્ટ તરીકે છુપાયેલો છે. એ દરેક જગ્યાએ છે અને એ જ આપણા માટે વીજળીને ખરેખર કામની બનાવે છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ ટ્રાન્સફોર્મર આખરે છે શું અને તે કયા સિદ્ધાંત પર કામ કરે છે. વ્યાખ્યા પ્રમાણે કહીએ તો ટ્રાન્સફોર્મર એક એવું ડિવાઇસ છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીને એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં મોકલે છે અને આ દરમિયાન વોલ્ટેજનું લેવલ બદલી નાખે છે. તે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે. મને ખબર છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન શબ્દ સાંભળીને થોડું ભારે લાગે છે, પણ ચિંતા ના કરો, આપણે એને એકદમ સહેલાઈથી સમજીશું. અને નવાઈની વાત તો એ છે કે આટલું અગત્યનું કામ કરતું ટ્રાન્સફોર્મર ફક્ત 3 જ મુખ્ય ભાગોનું બનેલું છે. 2 વાયરની ગૂંચળી, જેને આપણે પ્રાથમિક અને ગૌણ કોઇલ કહીશું, અને એ બંનેની વચ્ચે રાખેલો એક લોખંડનો ટુકડો એટલે કે કોર. બસ આટલું સિમ્પલ. હવે જોઈએ કે આ 3 સાદા ભાગો ભેગા મળીને આટલું મોટું કામ કેવી રીતે કરી જાય છે. ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે ફિઝિક્સના એકદમ બેઝિક પણ જાદુઈ નિયમ પર જવું પડશે. અને એ નિયમ છે વીજળી અને ચુંબકત્વ વચ્ચેનો અતૂટ સંબંધ. એમ કહી શકાય કે આ બંને એક જ સિક્કાની 2 બાજુઓ છે. નિયમ બહુ સીધો છે. જ્યારે પણ કોઈ વાયરમાંથી વીજળી એટલે કે કરંટ પસાર થાય ત્યારે એની આસપાસ એક અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ બની જાય છે. આને જ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહેવાય. ટ્રાન્સફોર્મરમાં જ્યારે પહેલી કોઇલમાં વીજળી આવે છે ત્યારે એ એક ચુંબક બની જાય છે. અને બસ આ જ છે આપણી આખી પ્રોસેસનો પહેલો અને સૌથી અગત્યનો સ્ટેપ. ઓકે, તો હવે આપણી પાસે પહેલી કોઇલમાંથી બનેલું એક મેગ્નેટિક ફિલ્ડ તો છે, પણ એ એનર્જીને બીજી કોઇલ સુધી કેવી રીતે પહોંચાડશે, જેને અડકતી પણ નથી? અહીંયા ફિઝિક્સનો બીજો એક જાદુઈ સિદ્ધાંત કામે લાગે છે, જેને આપણે પ્રેરણ અથવા ઇન્ડક્શન કહીએ છીએ. અને અહીંયા જ આખી ગેમ છે. આ વાત બરાબર સમજવા જેવી છે. એક સ્થિર, શાંત પડેલું મેગ્નેટિક ફિલ્ડ કંઈ કામનું નથી. એ બદલાતું હોવું જોઈએ. સતત વધઘટ થતું, પોતાની દિશા બદલતું. આવું બદલાતું મેગ્નેટિક ફિલ્ડ જ એટલું પાવરફુલ હોય છે કે એ પોતાની નજીક પડેલા બીજા વાયરમાં આપોઆપ એક નવો કરંટ પેદા કરી શકે છે. આ જ કારણ છે કે ટ્રાન્સફોર્મર ફક્ત ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી પર જ કામ કરે છે, કારણ કે એસીનો સ્વભાવ જ છે સતત બદલાતા રહેવાનું. તો હવે આપણે 2 મુખ્ય સિદ્ધાંતો જાણી લીધા છે. તો ચાલો હવે આ બધા પીસને જોડીને આખી પઝલ સોલ્વ કરીએ અને જોઈએ કે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. તો જો આખું કામ કેવી રીતે થાય છે સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1, એસી કરંટ પહેલી કોઇલમાં આવે છે. સ્ટેપ 2, આના કારણે એક સતત બદલાતું મેગ્નેટિક ફિલ્ડ બને છે. સ્ટેપ 3, પેલો લોખંડનો કોર આ મેગ્નેટિક ફિલ્ડ માટે એક હાઈવે જેવું કામ કરે છે. એને એક જગ્યાએ ભેગું કરીને સીધું બીજી કોઇલ સુધી પહોંચાડે છે. અને ફાઇનલી સ્ટેપ 4, આ બદલાતું ફિલ્ડ બીજી કોઇલ સુધી પહોંચીને એમાં એક નવો એસી કરંટ પેદા કરી દે છે. બસ એનર્જી એક કોઇલમાંથી બીજી કોઇલમાં પહોંચી ગઈ, એકબીજાને અડક્યા વગર જ. પણ મોટો સવાલ એ છે કે વોલ્ટેજ કેવી રીતે બદલાય છે? આનો જવાબ તો એકદમ સિમ્પલ છે.
બધો ખેલ છે કોઇલમાં વીંટાળેલા વાયરના આટાની સંખ્યાનો. જો બીજી કોઇલમાં પહેલી કોઇલ કરતાં વધારે આટા હોય તો એને કહેવાય સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર. એ વોલ્ટેજને વધારી દે છે. આવું પાવર સ્ટેશન પર થાય છે, જ્યાંથી વીજળી દૂર સુધી મોકલવાની હોય છે. અને એનાથી ઉલટું, જો બીજી કોઇલમાં ઓછા આટા હોય તો એને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એ વોલ્ટેજને ઘટાડી દે છે, જે આપણે વીજળીના થાંભલા પર અને આપણા ચાર્જર્સમાં જોઈએ છે, જેથી આપણા ઉપકરણોને નુકસાન ન થાય. તો બસ આ જ છે એ સીધો સાધો સિદ્ધાંત. 2 કોઇલ, 1 લોખંડનો ટુકડો અને ફિઝિક્સના 2 પાયાના નિયમો. આ સિમ્પલ લાગતું કોમ્બિનેશન જ આપણી આખી આધુનિક દુનિયાને પાવર આપે છે, મોટા મોટા પાવર ગ્રીડથી લઈને આપણા ખિસ્સામાં રહેલા નાના ગેજેટ્સ સુધી. આ બધું જાણ્યા પછી એક બહુ જ રસપ્રદ સવાલ મનમાં આવે. જે સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મર થોડા સેન્ટીમીટર દૂર એનર્જી ટ્રાન્સફર કરે છે, શું એ જ સિદ્ધાંતથી આપણે વાયર વગર ખૂબ દૂર સુધી એનર્જી મોકલી શકીએ? અને તમને કદાચ નવાઈ લાગશે, પણ આ વિચાર હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી રહી. આપણે જે વાયરલેસ ચાર્જિંગ વાપરીએ છીએ એ આ જ સિદ્ધાંતનું એક નાનું અને આધુનિક સ્વરૂપ છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી આપણને ક્યાં લઈ જશે એ વિચારવું ખરેખર રોમાંચક છે. નમસ્કાર. આપણી આસપાસ, આપણા ઘરમાં, આપણા હાથમાં જે પણ ટેકનોલોજી છે એને એક અદૃશ્ય શક્તિ ચલાવે છે. અને ના, આ કોઈ જાદુ નથી, આ છે ટ્રાન્સફોર્મર. તો ચાલો આજે આ અદ્ભુત ટેકનોલોજીને નજીકથી સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ પાવરની સફરની. ક્યારે વિચાર્યું છે કે પાવર પ્લાન્ટમાં જે વીજળી બને છે એ આપણા ઘર સુધી પહોંચે છે કેવી રીતે? આ સફર જેટલી સીધી લાગે છે એટલી છે નહીં. એમાં ઘણા પડકારો છે. તો સવાલ એ જ છે, સેંકડો કિલોમીટર દૂર પાવર પ્લાન્ટમાંથી નીકળેલી વીજળી છેક આપણા ફોનના ચાર્જર સુધી કેવી રીતે પહોંચે છે? આ આખી પ્રોસેસ પાછળનું સાયન્સ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જરા આ આંકડા પર નજર નાખો. પાવર ગ્રીડની લાઇનમાં 4 લાખ વોલ્ટનો પાવર દોડતો હોય છે અને સામે છે આપણું ફોન ચાર્જર, જેને જોઈએ માત્ર 5 વોલ્ટ. તો સવાલ એ છે કે આ 4 લાખ વોલ્ટને 5 વોલ્ટમાં ફેરવલા કેવી રીતે? આટલો મોટો તફાવત. અને બસ આ જગ્યાને એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, ટ્રાન્સફોર્મર. આ જે ડિવાઇસ છે જે આ અશક્ય લાગતા કામને શક્ય બનાવે છે. તો આ ટ્રાન્સફોર્મર છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ એક એવું ડિવાઇસ છે જે હાઈ વોલ્ટેજ પાવરને, એટલે કે વીજળીના જોરને ઘટાડીને આપણા ઘર અને ડિવાઇસ માટે સેફ બનાવે છે. એમ સમજો કે પાવર ગ્રીડ અને આપણા ઘર વચ્ચેની એક ખૂબ જ જરૂરી કડી છે આ. પણ આ હીરો પણ એકદમ પરફેક્ટ નથી. એની સામે પણ 2 મોટા પડકારો છે અને આ પડકારો એની કામગીરી પર સીધી અસર કરે છે. તો આવીએ પહેલા પડકાર પર, વોલ્ટેજની જાળવણી. જો ટ્રાન્સફોર્મર માટે સૌથી મોટી ચેલેન્જ એ છે કે પાવરની ડિમાન્ડ સતત બદલાતી રહે છે અને એની વચ્ચે પણ એણે વોલ્ટેજને સ્થિર રાખવાનો હોય છે. આ જ વસ્તુને ટેકનિકલ ભાષામાં કહેવાય છે વોલ્ટેજ રેગ્યુલેશન. આ એક માપ છે જે બતાવે છે કે જ્યારે પાવરનો લોડ, એટલે કે એની માંગ વધે કે ઘટે, ત્યારે ટ્રાન્સફોર્મર કેટલું સ્ટેબલ વોલ્ટેજ આપી શકે છે. સિમ્પલ છે, જેટલું સારું રેગ્યુલેશન એટલો સારો અને સ્થિર પાવર. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે ઘરમાં બધું બંધ છે, કોઈ લોડ નથી, ત્યારે વોલ્ટેજ એકદમ સ્થિર હશે. હવે જેવું આપણે એસી, ફ્રિજ, ટીવી ચાલુ કરીએ, એટલે કે લોડ આપીએ, તરત જ ટ્રાન્સફોર્મર પર પ્રેશર વધે છે અને વોલ્ટેજ સહેજ ડ્રોપ થાય છે. આ બરાબર એવું છે જેવું કારનું ક્રૂઝ કંટ્રોલ કામ કરે. તમે જોયું હશે કે જ્યારે કાર ચઢાણ પર ચડે છે ત્યારે સ્પીડ જાળવી રાખવા એન્જિન જાતે જ વધારે જોર લગાવે છે. બસ એ જ રીતે એક સારું ટ્રાન્સફોર્મર પણ લોડ વધવા પર વોલ્ટેજને સ્થિર રાખવા માટે લડત આપે છે. પણ આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે જો વોલ્ટેજ સ્થિર ન હોય, વારંવાર ઉપર નીચે થયા કરે, તો આપણા મોંઘાદાટ ઇલેક્ટ્રોનિક્સ જેમ કે ટીવી, કમ્પ્યુટર કે પછી ફ્રિજ, આ બધું ડેમેજ થઈ શકે છે. એમની લાઈફ ઓછી થઈ જાય છે. ઓકે, તો આ હતો પહેલો પડકાર. હવે વાત કરીએ બીજા પડકારની, કાર્યક્ષમતા, એટલે કે એફિશિયન્સી. જો દુનિયાનું કોઈ પણ મશીન હોય એ જ્યારે કામ કરે ત્યારે થોડી એનર્જી તો વેડફાય જ છે, સામાન્ય રીતે ગરમીના રૂપમાં. ટ્રાન્સફોર્મર સાથે પણ એવું જ છે. તો આ એફિશિયન્સી મપાય છે કેવી રીતે? સિમ્પલ છે. ટ્રાન્સફોર્મરમાં જેટલો પાવર ઇન થાય છે એની સામે કેટલો પાવર આઉટ મળે છે એનો રેશિયો. વચ્ચે જે પણ ગાયબ થયું એ ગરમીના રૂપમાં વેડફાઈ ગયું.
આને સમજવા માટે એક કાણાવાળી ડોલનું ઉદાહરણ લઈએ. તમે આમાં ગમે તેટલું પાણી ભરશો, થોડુંક તો ટપકીને બહાર જવાનું જ છે ને, બરાબર? બસ ટ્રાન્સફોર્મરનું પણ એવું જ છે. દુનિયાનું કોઈ ટ્રાન્સફોર્મર 100% એફિશિયન્ટ નથી હોતું. થોડી એનર્જી તો ગરમી બનીને ઉડી જ જાય છે. હા, એ વાત સાચી કે આજના મોડર્ન ટ્રાન્સફોર્મર ખૂબ જ એફિશિયન્ટ હોય છે, લગભગ 99% જેટલા. હવે એવું લાગે કે આ તો બહુ સારું છે, માત્ર 1% જ લોસ. પણ જ્યારે આ 1%નો હિસાબ આખા દેશના હજારો લાખો ટ્રાન્સફોર્મર પર ગણવામાં આવે ને, ત્યારે આ આંકડો ખૂબ જ મોટો થઈ જાય છે. જરા વિચારો, જો દેશના બધા જ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીમાં માત્ર ખાલી 1%નો સુધારો કરવામાં આવે, તો આપણે દર વર્ષે અબજો યુનિટ વીજળી બચાવી શકીએ છીએ. અબજો! આટલી વીજળીમાં તો એક આખું મોટું શહેર વર્ષો સુધી ચાલી શકે. આટલો મોટો ફરક પડે છે. તો આ બધી ટેકનિકલ વાતો થઈ. વોલ્ટેજ રેગ્યુલેશન, એફિશિયન્સી. પણ આ બધાનું આપણા રોજના જીવન માટે શું મહત્વ છે? આની આપણા પર શું અસર થાય છે? ચાલો હવે એ સમજીએ. જુઓ, આખી વાતનો સાર અહીં છે. એક બાજુ છે વોલ્ટેજ રેગ્યુલેશન. એનું કામ છે વોલ્ટેજને સ્થિર રાખવાનું, જેની સીધી અસર એ થાય છે કે આપણા ડિવાઇસ સુરક્ષિત રહે છે. અને બીજી બાજુ છે એફિશિયન્સી. એનું કામ છે એનર્જીનો બગાડ ઓછો કરવાનો. અને એનાથી શું થાય? આપણા પૈસા બચે છે અને સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. તો આ બધાનો સરવાળો શું થયો? પહેલું, આપણા ડિવાઇસ લાંબો સમય ચાલે. બીજું, આપણું લાઇટ બિલ ઓછું આવે. ત્રીજું, પર્યાવરણ પર બોજ ઘટે. અને ચોથું, આખા દેશને એક ભરોસાપાત્ર પાવર ગ્રીડ મળે. આ બધું માત્ર એક સારા એફિશિયન્ટ ટ્રાન્સફોર્મરને કારણે. એટલે હવે સમજાયું, આ એક એવી ટેકનોલોજી છે જે આપણને રોજ દેખાતી નથી, પણ એની અસર આપણા ખિસ્સા પર, આપણા ડિવાઇસ પર અને આપણા આખા ગ્રહ પર ખૂબ જ મોટી અને ઊંડી છે. અને આ જ વાત આપણને ભવિષ્યના એક મોટા સવાલ સામે લાવીને ઊભી રાખે છે. આપણી દુનિયાની પાવરની ભૂખ સતત વધી રહી છે. ઇલેક્ટ્રિક ગાડીઓ આવી રહી છે, સ્માર્ટ હોમ્સ વધી રહ્યા છે. તો શું આજના ટ્રાન્સફોર્મર આ ભવિષ્યના ભાર માટે તૈયાર છે? આવનારી પેઢીના અલ્ટ્રા એફિશિયન્ટ ટ્રાન્સફોર્મર કેવા દેખાશે? આ એ સવાલ છે જેનો જવાબ નક્કી કરશે કે આપણી આવતીકાલ કેટલી ઉર્જાવાન હશે. આપણી દુનિયાને ચલાવનાર એક એવું ઉપકરણ છે જે આપણી નજર સામે હોવા છતાં આપણે એના પર ખાસ ધ્યાન નથી આપતા. હા, આ વાત છે ઇલેક્ટ્રિકલ ગ્રીડના એક ગુપ્ત હીરોની, ટ્રાન્સફોર્મરની. ચલો આજે એના રહસ્યોને સમજીએ. જોયા જ હશે, રાઈટ? પેલા ધાતુના બોક્સ આપણા મોહલ્લામાં થાંભલા પર લટકતા હોય કે પછી મોટા પાવર સ્ટેશનમાં લાઇનમાં ગોઠવેલા હોય. ક્યારે વિચાર આવ્યો છે કે આની અંદર છે શું? આ કામ કઈ રીતે કરે છે? બસ આજે આ જ સવાલનો જવાબ શોધવાનો છે. તો ચાલો આપણે આ ટ્રાન્સફોર્મરનું જાણે કે એક ઓપરેશન કરીએ. સૌથી પહેલાં જોઈશું કે આ વીજળીનો આકાર કેવી રીતે બદલે છે. પછી એના ચુંબકીય હૃદયને સમજીશું. ત્યારબાદ એની શક્તિશાળી કોઇલ્સ, એને ઠંડુ અને સુરક્ષિત રાખતી સિસ્ટમ, અને છેલ્લે આ બધું ભેગું મળીને કઈ રીતે કામ કરે છે એ જાણીશું. પણ એના પાર્ટ્સ ખોલીને જોઈએ એ પહેલાં એક બહુ જ જરૂરી વાત સમજવી પડશે કે આખરે આ ટ્રાન્સફોર્મરનું મુખ્ય કામ છે શું? એનું મિશન શું છે? જો, ટ્રાન્સફોર્મરનું કામ આમ તો બહુ સીધું સાદું છે, પણ એટલું જ મહત્વનું છે. એનું કામ છે વીજળીના વોલ્ટેજને બદલવાનું. બસ આટલું જ. અને વોલ્ટેજને વધારવા કે ઘટાડવાની આ જે કરામત છે ને, એના લીધે જ પાવર પ્લાન્ટમાંથી નીકળેલી વીજળી આપણા ઘર સુધી પહોંચી શકે છે. એના વગર તો આખી ગ્રીડ જ શક્ય નથી. હવે સવાલ એ થાય કે આ કામ કરે છે કેવી રીતે? શું કોઈ જાદુ છે? વેલ, જાદુ જેવું જ લાગે છે, પણ આ શુદ્ધ વિજ્ઞાન છે. આ જે સિદ્ધાંત છે એનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. સિમ્પલ ભાષામાં કહીએ તો એક બદલાતું ચુંબકીય ક્ષેત્ર પોતાની નજીક રાખેલા વાયરમાં એને અડ્યા વગર જ વીજળી પેદા કરી શકે છે. બસ આ જ એનું મૂળ મંત્ર છે. તો પ્રોસેસ બહુ સિમ્પલ છે, ખાલી 2 સ્ટેપની. જુઓ, સ્ટેપ 1 જે પહેલી કોઇલ છે એટલે કે પ્રાઇમરી કોઇલ, એમાં વીજળી આવે એટલે એ પોતાની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. સ્ટેપ 2 હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ બીજી કોઇલ એટલે કે સેકન્ડરી કોઇલમાં નવો વોલ્ટેજ પેદા કરે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ બંને કોઇલ એકબીજાને અડતી પણ નથી. પાવર ટ્રાન્સફર થાય છે માત્ર અને માત્ર મેગ્નેટિઝમથી. ઓકે, તો સિદ્ધાંત સમજાઈ ગયો. હવે ચાલો પેલું ઓપરેશન શરૂ કરીએ અને ટ્રાન્સફોર્મરના એકદમ દિલથી, એના હાર્ટથી શરૂઆત કરીએ. કોઈપણ ટ્રાન્સફોર્મરના સેન્ટરમાં હોય છે એનો કોર,
અને આ કોર બીજું કંઈ નહીં પણ ચુંબકત્વ માટેનો એક સુપર હાઈવે છે. એનું કામ છે ચુંબકીય શક્તિને જરાય વેડફાયા વગર એક કોઇલથી બીજી કોઇલ સુધી પહોંચાડવાનું. પણ આ કોર કોઈ એક સળંગ લોખંડનો ટુકડો નથી હોતો. જો તમે ધ્યાનથી જોશો તો એ સ્ટીલની પાતળી પાતળી પટ્ટીઓને જોડીને બનાવાયો હોય છે. એને કહેવાય લેમિનેટેડ કોર. હવે આવું કરવા પાછળ એક બહુ સ્માર્ટ કારણ છે. એક તો એ ચુંબકીય ફિલ્ડને એકદમ ફોકસમાં રાખે છે, એને ભટકવા નથી દેતું. અને બીજું, આ લેમિનેશનને કારણે ગરમીથી જે એનર્જી વેસ્ટ થાય છે ને એ ઘટી જાય છે. એકદમ એફિશિયન્ટ ડિઝાઇન. સારું, તો કોરનું કામ સમજાઈ ગયું. હવે વાત કરીએ એના બીજા સૌથી મહત્વના ભાગની, કોઇલ્સ, એટલે કે એ વાયરના ગૂંચડા જે અસલી વીજળીને સંભાળે છે. તો આ કોરની ફરતે તાંબાના તારના ઓછામાં ઓછા 2 ગૂંચડા વીંટાળેલા હોય છે. એક છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું છે સેકન્ડરી વાઇન્ડિંગ. આને વીજળી માટેના ઓન રેમ્પ અને ઓફ રેમ્પ તરીકે સમજી શકાય. એક બાજુથી વીજળી અંદર આવે અને બીજી બાજુથી બહાર જાય. અને વોલ્ટેજ વધશે કે ઘટશે એનો આખો ખેલ આ વાઇન્ડિંગ્સમાં રહેલા આંટાની સંખ્યા પર છે. એકદમ સિમ્પલ ગણિત છે. જો સેકન્ડરી કોઇલમાં પ્રાઇમરી કરતાં વધારે આંટા હોય તો વોલ્ટેજ વધશે. આને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને જો સેકન્ડરીમાં ઓછા આંટા હોય તો વોલ્ટેજ ઘટશે. આને કહેવાય સ્ટેપ ડાઉન. છે ને એકદમ સરળ. હવે આ કોર અને કોઇલ્સ જે છે એ ટ્રાન્સફોર્મરના સ્ટાર પ્લેયર્સ છે. પણ કોઈપણ સ્ટાર પ્લેયરને એક સારી સપોર્ટ ટીમની જરૂર પડે ખરું ને? તો બસ એમને પણ સુરક્ષિત રાખવા માટે અને સરખી રીતે કામ કરાવવા માટે એક આખી સપોર્ટ સિસ્ટમ હોય છે. આ જે બધા અંદરના નાજુક અને એક્ટિવ પાર્ટ્સ છે ને એમને એક મજબૂત સ્ટીલની ટાંકીમાં રાખવામાં આવે છે. અને એટલું જ નહીં, એમને એક ખાસ તેલમાં ડૂબાડીને રાખવામાં આવે છે. આ તેલ અને ટાંકી જ એને વર્ષો સુધી ગરમી અને બીજા જોખમોથી બચાવીને કામ કરતું રાખે છે. તો આખી ટીમ કામ કેવી રીતે કરે છે? સૌથી પહેલાં તો પેલી મજબૂત ટાંકી, જે એક બોડીગાર્ડ જેવું કામ કરે છે. પછી આવે છે પેલું તેલ. એના 2 કામ છે. એક તો શોર્ટ સર્કિટ થતું રોકવું અને બીજું કોર અને કોઇલ્સની ગરમીને શોષી લેવી. હવે એ ગરમ તેલને ઠંડુ કોણ કરે? એના માટે છે કૂલિંગ ફિન્સ. બિલકુલ આપણી ગાડીના રેડિએટરની જેમ. એ ગરમીને હવામાં ફેલાવી દે છે. અને છેલ્લે બુશિંગ્સ. એ વીજળી માટેના સુરક્ષિત દરવાજા છે જ્યાંથી પાવર લાઇન અંદર બહાર જોડાય છે. ઓકે, તો આપણે બધા પાર્ટ્સ અલગ અલગ જોઈ લીધા. હવે આ બધા ટુકડાઓને જોડીને આખી પઝલ પૂરી કરીએ અને જોઈએ કે આ સાધારણ દેખાતું બોક્સ કેવી રીતે એકદમ સ્માર્ટ મશીન બની જાય છે. ચાલો હવે વીજળીની આખી સફરને ટ્રેસ કરીએ. એ ટ્રાન્સફોર્મરમાં પ્રવેશે ત્યાંથી લઈને બહાર નીકળે ત્યાં સુધી. તો જુઓ અહીં, સ્ટેપ 1 હાઈ વોલ્ટેજ વીજળી બુશિંગથી અંદર આવી. સ્ટેપ 2 એણે પ્રાઇમરી કોઇલમાં ચુંબકીય ક્ષેત્ર બનાવ્યું જેને કોરે પકડીને સેકન્ડરી કોઇલ સુધી પહોંચાડ્યું. સ્ટેપ 3 એ ચુંબકીય ક્ષેત્રે સેકન્ડરી કોઇલમાં નવો ઓછો વોલ્ટેજ બનાવ્યો. સ્ટેપ 4 આ નવો વોલ્ટેજ બીજા બુશિંગથી બહાર નીકળીને આપણા ઘર અને ઓફિસ તરફ ગયો. અને છેલ્લે આ બધું ચાલતું હોય ત્યારે પેલું તેલ અને કૂલિંગ ફિન્સ સતત મશીનને ઠંડુ રાખવાનું કામ કરતા રહે છે. એકદમ પરફેક્ટ સિસ્ટમ. તો હવે સમજાયું? આ ખાલી પાર્ટ્સ ભરેલો કોઈ ડબ્બો નથી. આ તો વીજળીને મેનેજ કરવા માટેની એકદમ પરફેક્ટ એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમ છે. દરેક પાર્ટનું એક ચોક્કસ કામ છે અને બધા સાથે મળીને એક સુંદર સિમ્ફનીની જેમ કામ કરે છે. સૌથી નવાઈની વાત તો એ છે કે ટ્રાન્સફોર્મર જે સિદ્ધાંત પર કામ કરે છે ને એ લગભગ 150 વર્ષ જૂનો છે. આજના આ હાઈટેક જમાનામાં જ્યાં દરરોજ કંઈક નવું આવે છે ત્યાં આટલી સિમ્પલ અને છતાં આટલી અસરકારક ટેકનોલોજીની જગ્યા કોણ લઈ શકશે? જરા વિચારવા જેવો સવાલ છે ખરું ને, આપણા એનર્જીના ભવિષ્ય માટે. નમસ્કાર. આપણી આખી દુનિયા જે વીજળી પર ચાલે છે એ ખરેખર તો એક જ ગાણિતિક સમીકરણ પર ટકેલી છે. તો ચાલો આજે આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. તો ક્યારે વિચાર આવ્યો છે કે એવું તે કયું એક જ સમીકરણ છે જેના વગર આપણો ફોન ચાર્જ ન થાય, મોટા મોટા પાવર ગ્રીડ ન ચાલે અને આજને ઇલેક્ટ્રોનિક્સ પણ શક્ય ન બને? જવાબ જાણીને નવાઈ લાગશે, કારણ કે જેટલું સરળ છે એટલું જ શક્તિશાળી પણ છે. તો આપણી આખી વાતની શરૂઆત થાય છે એક એવી અદૃશ્ય શક્તિથી જે સાચું કહું તો કોઈ જાદુ જેવી જ લાગે છે. ચાલો ને સમજીએ આ ચુંબકત્વના જાદુને અને જોઈએ કે એમાંથી વીજળી બને છે કેવી રીતે.
આ સિદ્ધાંતનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આની શોધ માઇકલ ફેરાડેએ કરી હતી અને એમણે શું કહ્યું ખબર છે કે જો કોઈ બદલાતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એ પોતાની આસપાસના વાયરમાં એને અડ્યા વગર જ ઇલેક્ટ્રિક વોલ્ટેજ પેદા કરી શકે છે. મતલબ કે દૂરથી જ અસર થાય છે. એટલે આખી વાતનો સાર બસ આટલો જ છે. ચુંબકીય ક્ષેત્ર બદલાયું એટલે વોલ્ટેજ બન્યો. બસ આટલું જ. આ એકદમ સરળ નિયમ છે, પણ આખી ટેકનોલોજીનો પાયો આના પર જ છે. ઓકે, તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે બદલાતું ચુંબકત્વ વોલ્ટેજ બનાવે છે. પણ હવે સવાલ એ છે કે કેટલો વોલ્ટેજ એ કઈ બાબતો પર આધાર રાખે છે? ચાલો એના મુખ્ય ઘટકોને જોઈએ. તો પ્રશ્ન એ જ છે, બરાબર, કે જો બદલાતું ચુંબકીય ક્ષેત્ર વોલ્ટેજ બનાવતું હોય તો આપણે એને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ? મતલબ કે આપણને જેટલો વોલ્ટેજ જોઈએ એટલો જ કેવી રીતે બનાવી શકીએ? બસ આ જ તો ટ્રાન્સફોર્મરનું અસલી કામ છે. તો સૌથી પહેલી આની જરૂરી વસ્તુ છે N. N એટલે કે વાયરમાં કેટલા આંટા છે. જેટલા વધારે આંટા એટલી વધારે ચુંબકીય અસર એ પકડી શકશે. સીધો હિસાબ છે. જેમ મોટી જાળ નાખો તો વધુ માછલી પકડાય, બસ એના જેવું જ. પછી આવે છે φm. આને આપણે મહત્તમ મેગ્નેટિક ફ્લક્સ કહીએ છીએ. હવે આ થોડું ટેકનિકલ લાગે, પણ સાવ સહેલું છે. એનો મતલબ બસ એટલો જ કે ચુંબકીય ક્ષેત્ર કેટલું મજબૂત છે, એની તાકાત કેટલી છે. જેટલું તાકાતવર ચુંબક એટલી વધારે અસર. અને છેલ્લું અને સૌથી મહત્વનું ઘટક છે F એટલે કે ફ્રીક્વન્સી. યાદ છે આપણે શરૂઆતમાં કહ્યું હતું કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર જોઈએ? તો બસ આ F એ જ બતાવે છે કે એક ક્ષેત્ર કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. એસી પાવરમાં તો કરંટ સતત દિશા બદલતો જ રહે છે અને એની સ્પીડને જ આપણે હર્ટ્સમાં માપીએ છીએ. ઓકે, તો હવે આપણી પાસે બધા મસાલા તૈયાર છે. તો ચાલો હવે આ બધાને ભેગા કરીએ અને આપણું પેલું શક્તિશાળી સમીકરણ બનાવીએ. તો જુઓ, સૌથી પહેલી વાત, જે વોલ્ટેજ બને છે, જેને આપણે E કહીશું, એ સીધો આધાર રાખે છે આંટાની સંખ્યા N અને ચુંબકીય ક્ષેત્રની તાકાત φm પર. મતલબ કે N વધારો કે φm વધારો તો સામે વોલ્ટેજ પણ વધશે. સીધો સંબંધ છે. હવે આમાં પેલી ત્રીજી વસ્તુ પણ ઉમેરી દઈએ, ફ્રીક્વન્સી F. આ બદલાવની સ્પીડ પણ અસરને અનેક ગણી વધારી દે છે. એટલે કે જેટલું ઝડપથી ચુંબકીય ક્ષેત્ર બદલાશે વોલ્ટેજ એટલો જ વધારે બનશે. પણ હજી કંઈક ખૂટે છે. આ બધાને એકસાથે જોડવા માટે એક ખાસ નંબરની જરૂર પડે છે. અને નંબર છે 4.44. હવે આ કોઈ ગમે ત્યાંથી આવેલો આંકડો નથી હો. એની પાછળ પણ એક મસ્ત ગણિત અને વિજ્ઞાન છે. આ 4.44 એક રીતે કહીએ તો એક મેજિક નંબર છે, એક કોન્સ્ટન્ટ છે. એનું કામ શું? તો કે આપણા સંબંધોને એક પાક્કા સમીકરણમાં ફેરવવાનો. અને આ નંબર આવે છે એસી પાવરના સાઇન વેવના ગણિતમાંથી. એના લીધે જ આપણી ગણતરી એકદમ ચોક્કસ બને છે. અને લો, આ બધું ભેગું કરતા આપણને જે મળે છે એ છે ટ્રાન્સફોર્મર EMF સમીકરણ. E બરાબર 4.44 ગુણ્યા F ગુણ્યા N ગુણ્યા φm. આ જ એ સૂત્ર છે જે આપણી આખી આધુનિક દુનિયાને પાવર આપે છે. સારું, તો સમીકરણ તો બની ગયું, પણ એનો ફાયદો શું? ચાલો હવે જોઈએ કે આ સમીકરણ વાસ્તવિક દુનિયામાં શું કમાલ કરે છે અને એની અસર કેટલી મોટી છે. આ એક જ ફોર્મ્યુલા એન્જિનિયરોને એક જબરદસ્ત તાકાત આપે છે. એમને જેવું કામ હોય એ પ્રમાણે વોલ્ટેજને વધારવા કે ઘટાડવા માટે એકદમ પરફેક્ટ ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરી શકે છે. આ ખાલી કાગળ પરનો સિદ્ધાંત નથી, આ એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. વિચારો, આ એક જ સમીકરણને કારણે શું શું શક્ય બન્યું છે. દૂર દૂર સુધી વીજળી પહોંચાડતા પાવર ગ્રીડ, જેમાં વોલ્ટેજને હજારો ગણો વધારવામાં આવે છે જેથી વીજળીનો બગાડ ન થાય. આપણા ફોન અને લેપટોપના નાનકડા ચાર્જર, સારામાં સારા ઓડિયો એમ્પ્લીફાયર, હોસ્પિટલમાં વપરાતા MRI મશીન અને લગભગ દરેક વસ્તુ જે આપણે ઘરના પ્લગમાં લગાવીએ છીએ એ બધાની પાછળ આ જ એક સમીકરણ કામ કરે છે. તો છેલ્લે બસ એક સવાલ પર આવીને અટકે. જરા વિચારો, જો આ એક સમીકરણ ન હોત તો આપણી આજની દુનિયા કેવી હોત? ગણિતનો આ એક નાનકડો નિયમ આપણા જીવનને કેટલી હદ સુધી બદલી શકે છે એ વાત જ ખરેખર અદ્ભુત છે. આ વિડીયોમાં મજા આવી?
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.